હું છું ચૌહાણ રાજ. અત્યારે અમે અમારા ખેતર તરફ જઈ રહ્યા છીએ, તો હાલા જઈએ છીએ અત્યારે ધીમે ધીમે, ને થોડીક વાર પછી મેં અમારા ખેતર પહોંચી જાઉં છું. અમારી સાથે અમારા સાગરભાઈ પણ છે, જે એના પપ્પાની વાટ જોવે છે. તો આ ખટારો નીકળ્યો છે અત્યારે, ને આ ભાઈ તો જોવો આ ગુલાલ થઈ ગયા. આ ભાઈને કાંઈક થઈ ગયું લાગે. હવે અમારા સાગરભાઈને તમે જોઈ લો. કાક તો કયો સાગરભાઈ, આપણે વાડિયા જવાનું છે હજી તો. હા, ત્યારે અમે રોડે ઉભા હતા તો એક દાદા દેખાણા અમને. દોરિયા તો દૂર દૂર દેખાય છે તમને. અમારા કાકા અમારી હારે હતા ગાડી લઈને, પણ પેટ્રોલ પૂરું થઈ ગયું તો એ વૈયા ગયા. મેં તમને કીધું હતું થોડી વારમાં પહોંચી જવું, પણ રસ્તામાં ગારો આવી ગયો તો અમારે બધાને પાણીતા ચડાવવા બધા. ને મારા કાકા તો આગળ હાલ્યા જાય છે. હા, ધીમે ધીમે હાલ્યા જાય. જો ગારો પણ બહુ થઈ ગયો વરસાદનો. હા, હમ્મી દેખાય ઓયડી, એ અમારું ખેતર. હા, કોઈ નહીં. હા, મારા કાકા કે શું કરશો? કીધું વિડીયો ઉતાર. ફાઇનલી અમે અમારા ખેતર પહોંચી ગયા છીએ. જો કાકા અવાજ આવ્યો ને બસ અમારું ખેતર આવી ગયું. હવે હા, તમે જો આ નદી આવી ગઈ અમારે. અમારા ખેતર અઘરું છે બધું. આવું છે. હા, દોરી અડશો તો ઝટકા છોટી જાઓ. ખાલી પટક થાય, બીજું કાંઈ ન થાય આમાં. જો તાર અવાજ આવે છે. તો હવે આ તો જેને અનુભવ કર્યો એને ખબર હોય પટ કેવો અવાજ આવે. હા, બાકી કોઈને ખબર ન પડે. અહીંયા નદી પ્રાણી છે, બાજુમાં કંપની છે અમારે. ને અમારા સાગરભાઈ શું કે ભૂકેગા નહીં એમ કે આ અર્થિંગ આવે નહીં. તો સાગરભાઈ અર્થિંગ અડાડી દીધો. હવે અમારે સેમ્પલ કાઢીને હાલીને જવું તો હે, કારણ કે અહીંયા ગારો બહુ છે. હા, સૂરજમુખીનું ઝાડ છે. હા, ધીમે ધીમે એક સૂર્યમુખી હતી તો આવ્યું એમાં. હેલા દઈએ અત્યારે તો અમે ધીમે ધીમે. ફાઇનલી અમે અમારા ખેતર પગી ગયા છીએ. આ છે અમારો કપા. વરસાદને કારણે થોડોક આવો પાછળ રહી ગયો છે અમારો કપા, પણ થઈ જાય સારો. હા, હાવ પીતે ઠોકાઈ ગઈ છે અમારી આમાં. કેટલી વાર દવા છાંટી આમાં, પણ કાંઈ મેળ નથી પડતો. હા, વરસાદને કારણે જો અમારા કાકા કે એમ થાય, પછી ફૂલ સાપું ખરી જાય. સાગરભાઈ રબક હાલ્યા આવે. બરાક ને અત્યારે તો અમે કાંઈ નથી કરવાના. બસ ખેતરમાં થોડુંક પાણી ભરાઈ ગયું ને એનો નિકાલ કરવાનો છે. એ નિકાલ કરીને પછી ઘરે વ્યાદા વાગડી. હવે તો આપણે બધા સાંજે ભેગા થવા. આગળ તમને કીધું હતું એમ કે અમારે ખેતરે જઈને પાણી કાઢવાનું છે. આમાં ભેરું હાવ ખાવું છે. ત્યારે ધીમે ધીમે પાણી નીકળવા માંડ્યું છે. ને અમારા સાગરભાઈ નિરકોળી કરે છે. તો ધીમે ધીમે એને આવું કામ હોય ને તો બીજું કાંઈ ન મળે. ભણવાનું કોઈક ના પાડી દે ને તો હાલે, પણ આવું કામ હોય ને એટલે એ કર્યા કરે. કેમ સાગરભાઈ? આવું કામ હોય એટલે ભણવા જવાનું મન ન થાય ને. જાજો ભણવા હો, પછી આવું જ કરવાનું રહે. પાણી ભીરું બહુ હોવ. અહીંથી કપાય વીયો જોઈએ એટલું પાણી આવ્યું. અત્યારે હવે અમે ભાગ્યા અમારા ઘર તરફ. ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ.
ગારાની હા બાટી છે, ગારો છે બહુ ને અમે અમારા પગને હાવ રેડી કરી દીધા છે. જોવો તમે હાવ અહીં તો પાછું નદી જેવડું આવી ગયું. અમારા કાકાએ પાવડો હાથમાં લઈ લીધો ને અમે ભાગ્યા આવે ઘર તરફ. આ અમારે ટાયરની કંપની છે અમારી બાજુમાં. ધાબા ઉપર શું છે હવે ઘેરે થઈ ગયું અંધારું. હવે રોજ જ છે હવે જોયેલા. અમારા સાગરભાઈને પાછું ધાબા ઉપર જવું. હા ધાબા ઉપર જવું. ધાબા ઉપર કાંઈ નહીં થવે. હવે જો અમારા કાકા ઝટકા શરૂ કરે છે, પછી આગળ પટાક અવાજ શરૂ થઈ જાય. આમાં અમારી સોલાર પ્લેટ ને અમારી બેટરી ને આની અંદર સાપ છે. હા બહુ એને શાળા ન કરાય, નકર ઘા કરી એ નાખે. હા લટપટ થાય એમ. હા જાતે લેવાનો અવાજ આવે, બીજું કાંઈ ન થાય. આમાં હાથી કેમ હગું? હા સીતારામ હવે કરો. રામનું નામ જો, બીજું કાંઈ નથી કરાય એમ. આ ભૂંગળામાંથી પાણી બહુ આવે માથેથી. આ કંપનીના ભૂંગળા છે અમારે. મારા સાગરભાઈ તો દોડવા જ મળ્યા કે યાદ તો મેળી ઉપર ચડી જ જવું છે. આવડા સડવા જ નથી દેતા મને કોઈ દી મેળી ઉપર. દોડ્યા જ જાય. તો એ તો ગાડી આગતા વ્યા મેલા છે. તો આગળ આપણે હવે મેળી ઉપર ચડી જઈએ. ત્યાંથી એક વિડીયો ઉતારી લઈ થોડોક એવો. અમારા સાગરભાઈ તો ટેકડા મારવા મળ્યા. મેળી ઉપરથી અમારું ખેતર આમ દેખાય. આ કંપનીની અંદર અત્યારે સામાન લોડ કરવાનો છે તો બોલેરો આવી ગયો છે. એ અમારા ગામનો જ છે બોલેરો, અમારા મામાનો. અહીંયા એક સોલાર પીડ્યું તો સ્પેશિયલ ઝટકાહટ. એ હા અમારા કાકા બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા ખેતરની ને ગારો બહુ છે વચમાં. બગડતા હાલા જાય છે. લટપટ હાલા જાય ધીમે ધીમે. શું કરવું આમાં? ગારો અમારે થઈ જાય તરત. ગારાના લીધે અમારે તકલીફ બહુ રહે. હા પાણી ભરાઈ જાય બહુ ને. અત્યારે અમે બસ હવે અમારી ગાડી પાસે પહોંચી ગયા છીએ. આ આપણી ગાડી નથી, તમે જોવો છો એ આપણી ગાડી તો આપણા કાકા પહોંચી ગયા પહેલાં. હવે અમે ઘર તરફ ગાડીમાં બેસી ગયા ને હવે ઘરે ભાગ્યા. હા હાલા જઈ છે અત્યારે. આ અમારે તળાવ આવી ગયું નાનકડું એવું જરાક એવું. આ બાજુમાં દેખાય છે હાઈવે છે. હાઈવે ઉપર હાલા જઈ. અમારા કાકા કે મને ના પડે કે હાઈવે ન કહેવાય, 4 વે કહેવાય. તો 4 વે કહી દઈએ. હા યસ પર ધીમે નાના ચડી ગયા. અત્યારે અમારે થોડીક ગાડી રોંગ સાઈડમાં હાંકવી દો હાલ છે. લટપટ કરતા ગાડીમાં લટપટ. હા લટપટ. હવે યુટર્ન છે ના જવું જોઈએ અમારે. યુટર્ન જવું તો યુટર્ન લઈ લીધો ને આગળ હવે નીકળી જઈ છે હનુમાન દાદાની મઢી. હા બધા હનુમાન દાદાના દર્શન કરી લેજો. આ પાણીનો હવેડો છે અમારે. કડક કરતો હાલો થાય એ અમારે સકડો જાણીતો છે બધે. ગુજરાતીની ફેવરેટ રિક્ષા. અમારું ગામ છે કડિયાળી. એન્ટર થઈ કડિયાળીમાં. હા હવે અમે અમારા ગામમાં પહોંચી ગયા.
અમારા કાકા અમારા દાદા ટીપા દાદા એનો છોકરો આ એનું નામ તો મને નથી આવડતું. માનવસિંહ ગુંધાવા. ધીમે ધીમે અમે પહોંચી ગયા અમારા ગામમાં ને ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ અત્યારે. ઘર તો હવે તમને નથી દેખાતું.